गुड मॉर्निंग। लास्ट में આપણે 24 में एमसीक्यू કર્યો હતો। હવે 25 में एमसीक्यू तरफ આગળ વધીએ। 25 में एमसीक्यू એમ કહે છે કે ગતિ કરતા એક કણની ગતિનું સમીકરણ v બરાબર 2t+3 મીટર વડે આપી શકાય છે। તો આ કણે પ્રથમ 4 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર કેટલું હોય? જો ગતિનું સમીકરણ એટલે કે વેગનું સમીકરણ આપ્યું છે, ગતિનું સમીકરણ v બરાબર શું આપ્યું છે જુઓ જોઈએ, 2t+3 કીધું છે, 2t+3 અને એકમ મીટર પર સેકન્ડ। એકમ એ લોકોએ ખોટો લખ્યો છે, મારી પાસે ઓલ્ડ એડિશન છે, તમારી પાસે ન્યૂ એડિશન ની PDF ફાઇલ હોય તો એમાં કરેક્શન હશે। તો તમને કીધું છે કે આ કણે પ્રથમ 4 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર, પ્રથમ 4 સેકન્ડનું સ્થાનાંતર ગોતવાનું છે। જો અત્યારે હમણાં 24માં આપણે જે લાસ્ટ લેક્ચરમાં ગણ્યો એમાં આપણે શું કર્યું હતું તો કે સ્થાનાંતર ઉપરથી તત્કાલીન વેગ લીધો હતો, બરાબર, અને તત્કાલીન વેગ માટે આપણે સ્થાનાંતરનું વિકલન કર્યું હતું। હવે અહીં જોજો, અહીંયા આ વેગ છે ને, આને હું તત્કાલીન વેગ કહી શકું કેમ કે ટી આવ્યો ને, સમય બદલાશે એમ વેગ બદલાશે, એટલે આ સમીકરણ તત્કાલીન વેગનું છે। તત્કાલીન વેગ ઉપરથી સ્થાનાંતર જોઈશે તો અહીંયા તમારે વિચારવું પડે કે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કરો તો તત્કાલીન વેગ મળે। તો તત્કાલીન વેગનું શું કરી કે જેથી સ્થાનાંતર મળે? સ્થાનાંતરનું વિકલન કરો સમય સાપેક્ષે તો વેગ મળે, તો વેગનું સંકલન કરી સમય સાપેક્ષે તો સ્થાનાંતર મળે ને, એટલે આપણે અહીંયા શું કરવું પડે? એનું સંકલન કરવું પડે। વેગનું સમય સાપેક્ષ સંકલન શું આપે? સ્થાનાંતર આપે। તો હું અહીં લખું છું v બરાબર 2t+3। તો આનું સંકલન કરવા માટે શું કરવું પડે? સમય સાપેક્ષે સંકલન છે છોકરાઓ, એટલે અહીં લખાય આવી રીતે v × dt। આને કંઈ લખવાની જરૂર નથી, અથવા લખો તો કંઈ વાંધો નથી, આપણે આમ લખી શકીએ v × dt બરાબર સંકલનમાં 2t+3 × dt, સમય સાપેક્ષ સંકલન। જેમ વિકલનમાં છેદમાં dt લખીએ, સંકલન હોય તો બે બાજુ ગુણાકારમાં dt, બે બાજુ સંકલન કર્યું છે આપણે। અચ્છા, v બરાબર શું થાય છોકરાઓ? dx/dt અને આ dt કેન્સલ, અને આની લિમિટ લેવી પડશે। સમય તમને પ્રથમ 4 સેકન્ડ કીધું ને, એટલે 0 થી 4 સેકન્ડની વાત છે। લિમિટ લેતા ભૂલી જાઓ તો આખો ન્યુમેરિકલ ખોટો પડે। હવે આનું સંકલન કરવાનું છે। સંકલનનું સૂત્ર યાદ છે? જે લોકોએ શરૂઆતના લેક્ચર અટેન્ડ ન કર્યા હોય અથવા ભૂલી ગયા હો તો સંકલનનું સૂત્ર યાદ કરાવી દઉં। x⁴ × dx હોય તો એક ઘાત વધી જાય અને છેદમાં વધેલી ઘાત આવે। ખ્યાલ આવ્યો? n+1। તો અહીંયા ટીની ઉપર કેટલી ઘાત છે? એક ઘાત છે, એટલે અહીંયા 1+1 થશે અને છેદમાં 1+1, અને એને સ્ક્વેર બ્રેકેટમાં લખવો પડે 0 થી 4। સંકલન થયું આ। પછી સંકલન તો 3 નહીં લાગુ પડે ને, તો 3 આરે તો dt છે, આપણે થોડુંક ડિટેલ કેલ્ક્યુલેશન દર્શાવી દે અહીંયા, એટલે હું અહીંયા આવું લખીશ 0 to 4 2t × dt પ્લસ સંકલન બેયને લાગુ પડે। મેં આની પ્રેક્ટિસ તમને કરાવી હતી સંકલનના લેક્ચરમાં, નો યાદ આવે તો ફરીથી સંકલનનો લેક્ચર જોઈ લ્યો એટલે આ તમારો ક્લિયર થાય। અહીંયા બે અચળ છે, અચળ આગળ આવી જશે। ટીનું સંકલન શું થાય? ટીની એક ઘાત છે, એક ઘાત વધી જાય એટલે બે ઘાત થાય ને છેદમાં એ જ ઘાત આવી જાય, અને અહીં સ્ક્વેર બ્રેકેટ 0 to 4 પ્લસ 3 અચળ છે, બહાર નીકળે, ડીટીનું ઇન્ટિગ્રેશન ટી થાય। મેં આગળ આ શીખડાવી દીધું છે। ટી અહીંયા છેદ નહીં તો ટીની 0 ઘાત થાય, 0 ઘાત થાય તો એને આ જ સમીકરણ લાગુ પડો એટલે ટી વધે, અને 0 to 4। બસ હવે લિમિટ એપ્લાય કરીએ આપણે, શું થશે? તો અહીંયા 2 × બ્રેકેટ ટીની બદલે 4 આવી જશે એટલે 4² / 2। લોઅર લિમિટ એપ્લાય કરો ત્યારે માઇનસ, અને લોઅર લિમિટ 0 છે એટલે અહીંયા 0 પ્લસ 3, હાયર લિમિટ 4, લોઅર લિમિટ 0, ડન। તો 4² 16, 16 ભાગ્યા 2 8, અને 8 દુ 16, આ 16 પ્લસ 4 તેરી 12, તો આનો ટોટલ 6 ને 2 8 28 મીટર। તો તમારો જવાબ 25માં MCQ નો 28 આવે છે। જુઓ જોઈએ।
ઓપ્શનમાં ડી આવે છે. ઓકે, તો આપણો આ MCQ પૂરો. હવે 26મો જે છે એ હું કરાવી દઉં છું. 26માં તમને એવું કીધું છે કે એક પદાર્થ વર્તુળાકાર પથ પર આપેલી ક્ષણે સદિશ v કીધો છે. સદિશ આપણે ચોથા ચેપ્ટરમાં લઈ જશે, પણ v વેગથી ગતિ કરે છે. ટૂંકમાં દિશાને ધ્યાનમાં લેવાની છે. અડધું પરિભ્રમણ થાય એનું, પછી એના વેગમાં ખાલી જગ્યા જેટલો ફેરફાર થાય. સમજજો ધ્યાનથી. માની લો કે એક કણ અર્ધવર્તુળાકાર ગતિ કરે, તો હું અર્ધવર્તુળ દોરું છું અહીંયા. ઓકે, તો જ્યારે કણ નીચે તરફ આવતો હતો ત્યારે એના વેગની દિશા છે ને છોકરો, આ દિશા હોય. સ્પર્શકની દિશામાં આપણે વાત થઈ હતી કે કોઈ પણ વક્ર હોય ને, પદાર્થનો ગતિપથ હોય, એના ગતિપથના જે તે બિંદુએ વેગની દિશા એ એના સ્પર્શકની દિશામાં હોય. તો તમારો આ વેગ v1 થયો, બરાબર. અને રકમમાં કીધું છે કે v વેગથી ગતિ કરે છે, એટલે કે એના ઝડપમાં કંઈ ફરક નથી પડતો, પણ એના વેગની દિશા સતત બદલાય. કેમ કે અહીંયા એની દિશા આ છે, અહીંયા દિશા જો તો આમ આવે, અહીંયા દિશા આમ આવે, એટલે કે દર વખતે દિશા બદલાય છે, પણ વેગનું મૂલ્ય જે છે બદલાતું નથી. રકમ એ લોકોની અધૂરી છે, પણ ક્વેશ્ચન આપણે રિપેર કરીએ, સરખો કરીએ કે પદાર્થ અર્ધવર્તુળાકાર પથ પર ગતિ કરે છે, ઝડપ અચળ છે. તો તમને કીધું છે અડધું પરિભ્રમણ પૂરું કરે ત્યારે વેગમાં ફેરફાર થાય કે ન થાય. જો ઝડપમાં ફેરફાર પૂછ્યું હોત ને તો ન થાત, કેમ કે ઝડપ અચળ છે, ઝડપમાં ફેરફાર થતો નથી. પણ વેગમાં ફેરફાર થાય. શું કામ? તો કે દિશા બદલાણી. તો હું એમ કહું કે v1 બરાબર આ નીચે તરફ છે. નીચે તરફ હોય તો એને હું -v કહી શકું, ઋણ દિશામાં છે. અને અહીંયા જ્યારે પદાર્થ હશે ત્યારે એના વેગની દિશા અહીંયા સ્પર્શક દોરવું પડે, એટલે હું અહીંયા સ્પર્શક દોરું છું. તો આ કેટલું થયું? v2. અને v2ની દિશા ઉપર છે એટલે +v થઈને. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આ -v શું કામ? તો કે નીચે તરફ છે, દિશા ધ્યાનમાં લેવી પડે. આ ઉપર તરફ છે એટલે પ્લસ લેવું પડે. હવે તમને અહીંયા પહોંચ્યા પછી, a થી b સુધી પહોંચ્યા પછી વેગમાં ફેરફાર કીધો, તો ડેલ્ટા v બરાબર શું થાય? v2 - v1 થાય. તો v2 તમારા માટે શું છે? +v. અને v1 તમારા માટે શું છે? -v. એ માઇનસ અહીંયા લેવો પડે. માઇનસ પ્લસ થયા એટલે જવાબ શું આવ્યો? 2v. ઓપ્શન ચેક કરો. હવે એમાં જો બે જવાબ છે, c અને d. બરાબર, આપણે +2v આવે છે જવાબમાં. એ લોકોએ 26માં c આપ્યો છે. શું કામ c આપ્યો છે એ આપણે સમજીએ. આ કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો. હવે અર્ધવર્તુળ ગતિ મેં આવી રીતે લીધી છે. મેં પહેલાં જ કીધું રકમ અધૂરી છે. ખરેખર રકમમાં વર્ણન કરવું પડે. જો કઈ પ્રકારનું વર્ણન? તો કે પદાર્થની ગતિ, એને આકૃતિ દેવી પડે એ લોકોએ. પણ આપણે આ ક્વેશ્ચન પૂછાય ને તો થોડુંક કેરફુલ રહેવું અને જવાબ કેવી રીતે આવે જોઈ લેવું. આમ વર્તુળ ગતિ થાય છે, વર્તુળ લાગવું જોઈએ ને. આ વર્તુળ ગતિ આમ થાય છે. અહીંયા જ્યારે પદાર્થ હતો a થી b સુધી ગતિ કરે છે ત્યારે વેગ, પ્રારંભિક વેગ v1 ઉપર તરફ આવ્યો એટલે +v થાય. અહીંયા આવે ત્યારે વેગ v2 નીચે તરફ આવ્યો એટલે -v થાય. હવે તમે આ કેસમાં ડેલ્ટા v જુઓ તો શું આવે? v2 - v1 થાય. તો v2ની વેલ્યુ કેટલી છે? -v. અને v1ની વેલ્યુ કેટલી છે? -v. તો અહીંયા શું આવ્યો જવાબ? -2v. તો જવાબ આ શક્ય બને અને આ શક્ય બને. એ ડિપેન્ડ કરે છે પદાર્થ ગતિ ક્યાંથી શરૂ કરે. જો પદાર્થ a થી b આમ જાય તો આ જવાબ આવે, પદાર્થ અહીંથી આમ જાય તો આ જવાબ આવે. એટલે રકમ એ લોકોની અધૂરી કહેવાય. ખરેખર એ લોકોએ ડાયાગ્રામ આપવો પડે. ડાયાગ્રામ નથી આપ્યો અને રકમમાં એ ચોખવટ નથી કરી કે ઝડપ અચળ છે. પણ એનો જે જવાબ -2v આવ્યો તો એનું સોલ્યુશન આવી રીતે થાય. એટલે જો આપણને આ બેઠો ક્વેશ્ચન માની લો બીજા કોઈ પેપર સેટ કરે અને રેન્ડમ બહારથી કાંઈ પેપર તમારા હાથમાં આવે તો જો સેમ ટુ સેમ ક્વેશ્ચન હોય તો તમારે આ રીતે વિચારવાનું. કેમ કે ઘડિયાળનો કાંટો આમ હાલે ને, સમઘડી દિશા થયા, સમઘડી દિશામાં ભ્રમણ થતું હોય તો તમારો જવાબ -2v આવે. અને એન્ટી ક્લોકવાઇઝ વિષમઘડી દિશામાં ભ્રમણ થાય તો તમારો જવાબ +2v આવે. આપણે ફેરબુકમાં આ ગણતરી લખવાની થશે. ઓકે, ચાલો. હવે MCQ 27મો જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. સજેશન હું તમને આપી દઉં છું, કેવી રીતે કરવું એ સમજાવી દઉં છું. 27માં તમને એવું કીધું છે કે સુરેખ પથ પર પદાર્થની ગતિનું સમીકરણ આપ્યું છે. x બરાબર 5t² + 6t - 22.5 છે. રેડી? સોરી, 2.2 છે, +2.2 છે. અહીંયા 2.2
2 છે 5t² -6t અને +2.2 આવું એક્સનું સમીકરણ. એટલે તમને હવે તો ખબર પડી ગઈ કે એક્સ છે ટી ઉપર આધારિત છે. અને જો 2 ઘાત આવી એટલે આ પ્રવેગી ગતિ છે, નિયમિત પ્રવેગી ગતિ, અચળ પ્રવેગી ગતિ છે. તો તમને કીધું છે કે જ્યારે વેગ શૂન્ય થાય ને ત્યારે સ્થાન ગોતવાનું છે. જ્યારે વેગ શૂન્ય થાય ત્યારે સ્થાન શોધવાનું છે. આપણે એવી વાત થઈ છે લેક્ચરમાં કે ખાલી વેગનો મતલબ તત્કાલીન વેગ જ સમજવો. તો તમારે તત્કાલીન વેગ 0 થાય ત્યારે સ્થાન શોધવાનું છે. તો પહેલાં એક્સ આપ્યો છે, આનું વિકલન કરો તો તત્કાલીન વેગ મળે. એટલે પહેલી ક્લુ કે આનું વિકલન કરી નાખો. એનું વિકલન કેવી રીતે dx/dt કરીને કરવાનું છે એ હવે તમે જાતે કરજો આ સ્ટેપનું. એટલે તમને વેગ મળી ગયો, ખ્યાલ આવી ગયો. પણ તમને વેગ કેટલો લેવાનો કીધું? 0. એટલે તમારે શું કરવાનું? વેગનું જે સમીકરણ મળ્યું એને સમીકરણ 1 કહી દો. પછી સમીકરણ 1માં વીની બદલે શું લખશો? 0. અને અહીંયા તમને ટી વાળું આખું સમીકરણ મળશે. એ ટી વાળા સમીકરણ ઉપરથી તમને ટી મળી જશે. સમય મળી ગયો. એ સમય મળી જાય ત્યારે તમારે એમ કીધું ને વેગ 0 થાય ત્યારે સ્થાન કેટલું. તો વેગ 0 થાય ત્યારે સમય શોધી લ્યો. સમય મળી ગયો, એ સમયની કિંમત આમાં એક્સમાં મૂકી દો એટલે તમને સ્થાન મળી જશે. આ કિંમત એક્સ બરાબર 5t² -6t +2.2માં લેતા તમને આનો જવાબ મળી જશે. ઓકે, તો અહીંયા MCQ પૂરો. પછી એક થિયરી આવી છે પ્રવેગની. તો પ્રવેગમાં આમાં કંઈ નવું નથી કીધું એ લોકોએ, જે ટેક્સ્ટબુકમાં ચર્ચા થઈ છે એની જ વાત છે. તો હું બહુ શોર્ટમાં કહી દઉં કે પ્રવેગ એટલે શું? તો કે વેગમાં ફેરફાર છેદમાં સમય. સરેરાશ પ્રવેગ હોય છોકરાઓ, આ સરેરાશ પ્રવેગની વાત છે. સરેરાશ પ્રવેગ હોય તો એને ΔV/ΔT થી દર્શાવે. પછી આપણે એવું કીધું આને લિમિટ એપ્લાય કરીએ તો એ તત્કાલીન પ્રવેગ મળે. તો એ તત્કાલીન પ્રવેગ છે એને ખાલી પ્રવેગે કહી શકાય. તો એને પ્રવેગ એ બરાબર આનું વિકલન થઈ જાય dV/dt. લિમિટ એપ્લાય કરી હતી ને આપણે આને. અને આને v.થી પણ દર્શાવાય. અને આપણને ખબર છે v બરાબર તો dx/dt થાય. તત્કાલીન વેગ માટે dx/dt થાય. તો આનું 2 વાર વિકલન થયું ને એટલે d2x/dt² આવું લખાય એને. તો આ સ્થાનાંતરનું 2 વાર વિકલન એટલે પ્રવેગ થયો. ઓકે, ચલો આગળના MCQમાં જોઈએ. 28નો MCQ જુઓ. એક કણની ગતિ માટે x of t આપી દીધું છે 28માં. x of t ઇઝ ઇક્વલ ટુ શું છે? x of t બરાબર 4t² + 2t - 3. 4t² + 2t - 3 આપ્યું છે. અને એ મીટરમાં છે, બરાબર. પછી મીટર લખ્યું છે ને એકમ છે એકચ્યુઅલી. અને તમને કીધું છે કે આ કણની ગતિ માટે ચોથી સેકન્ડે તત્કાલીન પ્રવેગ શોધો. જો ચોથી સેકન્ડે પ્રવેગ શોધવાનો છે. ચોથી સેકન્ડે તત્કાલીન પ્રવેગ. ઓકે, હવે પહેલાં તો તત્કાલીન પ્રવેગ કેવી રીતે મળે? તો કે એક્સનું 2 વાર વિકલન કરો ને તો પ્રવેગ મળે. એટલે હું આનું પહેલી વાર વિકલન કરું છું dx/dt. એટલે તમને તત્કાલીન વેગ મળ્યો. એટલે શું થશે આનું વિકલન? જો 4m/m 2 છે એ આગળ આવી જશે અને 1 ઘાત ઘટી જાય. પછી 2 અને આની ઉપર 1 ઘાત છે એટલે 1 આગળ આવ્યા અને t ની 0 ઘાત અને અચળનું વિકલન 0. એટલે તમને જવાબ શું મળ્યો? 4 × 2 = 8t + 2. આ તમારો તત્કાલીન વેગ થયો. તમને તો પ્રવેગ પૂછ્યું છે એટલે આનું પાછું વિકલન કરશો dV/dt. એટલે એ થાય ને પ્રવેગ, તત્કાલીન પ્રવેગ. તો આનું વિકલન શું થાય? તો આનું વિકલન 8t નું 8 જ રહે. t ની 1 ઘાત છે એટલે વિકલનમાં 1 - 1 કરો એટલે t ની 0 ઘાત થાય. તો અહીંયા 8 અને t ની 0 ઘાત +2નું વિકલન 0 એટલે વધ્યું કોણ? 8. તો એ બરાબર 8 મીટર/સેકન્ડ². હવે પૂછ્યું છે ચોથી સેકન્ડે, પણ તમે જુઓ પ્રવેગમાં સમય આવતો જ નથી અહીંયા. એનો મતલબ આ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. 3જી સેકન્ડ હોય, 5મી સેકન્ડ હોય, ગમે એટલામી સેકન્ડ હોય એનો પ્રવેગ અચળ જ રહેશે. તો 28માંનો જવાબ જુઓ B8 આવી જાય છે. આમ એ સમયથી સ્વતંત્ર છે. સમય ટૂંકમાં એના સમીકરણમાં નથી, અહીં છે જ નહીં સમય, દેખાય. તેથી પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. મેં થોડીક વાર પહેલાં જ કીધું હતું
કે પદાર્થ જ્યારે અચળ પ્રવેગી ગતિ કરતો હોય ને ત્યારે એક્સનું સમયમાં દ્વિઘાત સમીકરણ હોય ત્યારે અચળ પ્રવેગી ગતિ જ હોય. બરાબર. હવે 29મો MCQ જુઓ. તમને એમ કહે છે કે એક ગતિ કરતા કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ આપ્યો છે. મોસ્ટ ટાઈમ બી MCQ છે 29મો, 3 વાર હોમવર્કમાં. 29મો MCQ 3 વાર હોમવર્કમાં. આ એક જ હું કરાવીશ, આના જેવા પાછળ ઘણાય આવે છે, એ બધાય તમારે જાતે કરવાના છે. તો આ તમે 3 વાર ગણશો ને ત્યારે માંડ કોન્સેપ્ટ ક્લિયર થશે, પછી જ તમારાથી થશે. તો 29મો MCQ છે, એમાં તમને સમય આપી દીધું છે, ઊંધું આપ્યું છે. અત્યાર સુધી એક્સને આપતા હતા ટીના પદમાં, હવે ટીને આપ્યું છે એક્સના પદમાં. ટી ઓફ એક્સ આપ્યું છે, એટલે કે સમય અને સ્થાનનો સંબંધ ઊંધો આપ્યો છે. તો ટી ઓફ એક્સ બરાબર આપ્યું છે 4x² + 3x. અને તમને કીધું છે ટી સેકન્ડમાં છે, એક્સ મીટરમાં છે. તો આવા કિસ્સામાં તમારે કણનો પ્રવેગ શોધવાનો છે. આપણને તો એ ખબર છે કે કણનો પ્રવેગ એટલે d²x/dt² થાય. સ્થાનાંતરનું 2 વાર સમય સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે ને. પણ અહીં તો સમય આપ્યો છે, તો સમયનું વિકલન તો કેવી રીતે કરાય? સમયનું તો વિકલન આપણે સમય સાપેક્ષે કરી નહીં શકીએ. તો અહીંયા તમારે થોડુંક લોજિક એવું ડેવલપ કરવાનું છે કે અહીંયા તમે સ્થાનનું સમય સાપેક્ષે વિકલન નથી કરી શકતા, તો સમયનું સ્થાન સાપેક્ષે વિકલન કરી નાખો. જોજો, આનું હું સમીકરણ 1 કહી દઉં તો સમીકરણ 1નું સ્થાન x સાપેક્ષ વિકલન લેતા શું થાય? તો હું સમય સાપેક્ષે નહીં પણ સ્થાન સાપેક્ષ એટલે dt/dx કહી શકું. આવું કરવાનો મારો ઈરાદો સમજાણો. હું dt/dx ગોતી લઈશ, પછી આનું વ્યસ્ત કરી નાખીશ, એટલે dx/dt વેગ મળી ગયો. બસ વેગનું વિકલન કરો એટલે પ્રવેગ મળી જશે. તો આની થિયરી છે, આની થીમ થયા. તો આ સિસ્ટમથી જ આ ટાઈપના MCQ જ્યારે સમય સ્થાનના પદમાં આપે ત્યારે આ એક જ મેથડ તમારે એપ્લાય કરી અને આગળ વધવાનું રહેશે. આવી વસ્તુ ટેક્સ્ટ બુકમાં ન શીખવા મળે. આવી વસ્તુ MCQના લેક્ચર નિયમિત અટેન્ડ કરો, આખા લેક્ચર જુઓ તો જ સમજાય, બાકી બધું બાઉન્સ વયું જાય. તો dt/dx આનું વિકલન શું થાય? x સાપેક્ષે વિકલન છે એટલે 2 ઘાત આગળ આવી જાય, 4 × 2x અને ઘાત 1 ઘટી ગઈ એટલે 1 + 3 અચળ છે. આની ઉપર એક ઘાત હતી એટલે 3 × 3 અને x ની 0 ઘાત. સાદુરૂપ શું થયું આનું? 8x + 3. આ તમને dt/dx મળ્યું. તો આપણે તો જોઈશું શું? dx/dt વ્યસ્ત કરી દીધું મેં. તો અહીંયા dx/dt વ્યસ્ત v થાય અને dx/dt આનું વ્યસ્ત કરું તો આનું વ્યસ્ત થાય. તો આનું વ્યસ્ત હું આવી રીતે લખી શકું 8x + 3 પાવર -1. આમ જ લખવું, 1/છેદમાં ન લખવું, નહીતર ભૂલ થશે. 8x + 3 પાવર -1. હવે આગળ હજી તો તમને dx/dt જ મળ્યું છે. તમારાનું બીજી વાર વિકલન કરવું પડે ને, dv/dt કરવું પડે. તો આનું વિકલન કરવું પડશે એટલે d/dt ઓફ 8x + 3 ને પાવર -1 છે. છોકરાઓ -1 ઘાત હોય તો શું થશે? તો આપણી જે સિસ્ટમ હતી ને કે x વાળું પદ છે, આખું પદ x વાળું છે, એની ઉપર ઘાત છે. જો નવી મેથડ આવી વિકલનની, સમજો. આ એકને ઘાત નથી, આખાને ઘાત છે. તો આખા માટે ઓલું આપણું સમીકરણ હતું ને d/dx ઓફ x પાવર n = n x પાવર n -1. આનો ઉપયોગ હવે આપણે આખા માટે કરશું. આખા માટે એટલે શું થાય? જો dv/dt એટલે હું અહીંયા લખીશ પ્રવેગ એ. પછી આપણને ખબર છે ઘાત આગળ આવે એટલે હું અહીં લખીશ -1 આગળ લીધા. પછી 8x + 3. જો n આગળ આવ્યા ને 1 ઘાત ઘટી ને એટલે -1 હતા અને સૂત્રના -1 મૂક્યા. આ -1 આ છે. ખ્યાલ આવ્યો? તો આ તો મેં કર્યું ઘાતનું વિકલન. ઘાતનું જે વિધેય હતું એનું વિકલન કર્યું. હવે તમારે અંદર જે કૌંસની અંદર છે એનું બીજી વાર વિકલન કરવું પડે. આ વિકલનની નવી મેથડ છે, બરાબર છે? તો ધ્યાનથી સમજવી, જેથી કરીને આ ટાઈપના MCQમાં ભૂલ ન પડે. એટલે હું બીજી વાર વિકલન કરીશ. હવે ખાલી કૌંસના અંદરના પદનું d/dt. હવે ખાલી કૌંસ જ લખીશ 8x + 3.
ફરીથી એકવાર આ મુદ્દા ઉપર ચર્ચા કરીએ. આનું વિકલન હું આખા એક પદ તરીકે કરીશ, કેમ કે માથે ઘાત છે એટલે ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. એ પદ મેં આ કર્યું. હવે એ ઘાતનું વિકલનનું પ્રોસેસ પૂરી થઈ. હવે કાઉન્સની અંદર વિકલન એપ્લાય કરવું પડે એટલે ખાલી કાઉન્સ લીધો મેં, એનું વિકલન કરીશ. અહીં ઘાત ન આવે પછી, યાદ રાખજો આ. તો હવે અહીંયા શું થયું જોવો ધ્યાનથી, આ માઇનસ એમના એમ, અહીંયા શું આવ્યું 8x પ્લસ 3 પાવર -2 થાય, હા કે ના? ઓકે, પછી હવે જોજો અહીંયા શું થાય ને એ સમજજો. d/dt 8x ને મળે એટલે હું આવું લખું 8 × dx/dt પ્લસ 3 છે એને d/dt આપું, એનું વિકલન તો 0 થઈ જશે. આટલું ખ્યાલ આવ્યું? બરાબર. હવે અહીંયા જુઓ, હું અહીંયા આવું લખી શકું -8x પ્લસ 3 એની -1 ઘાત અને એનો વર્ગ કરું છું. આ માઇનસ તો વર્ગની બહાર રાખવો ને તરી પ્લસ થઈ જશે. તો -1 × 2 એટલે આ જ પદ મેં લખ્યું ને એવું શું કામ કર્યું ને એ હમણાં સમજાવું. અને ઇન્ટુ 8 × dx/dt એટલે આપણે શું કહીએ છીએ? dx/dt એટલે તો વેગ થાય. અહીંયા વેગ આવ્યો, ખ્યાલ આવ્યો? સમજો પડી? અચ્છા, બીજી વસ્તુ, આવું કરવાનું કારણ શું? તો કે 8x પ્લસ 3 પાવર -1, 8x પ્લસ 3 પાવર -1 એટલે શું છે? v. તો અહીંયા હું આખાની બદલે v લખી શકું, એટલે આ માઇનસ v અને એની ઉપર જો આ સ્ક્વેર હતો એ અને ઇન્ટુ 8v. તો ફાઇનલી મને શું મળ્યું? -8v³. હવે તમે જવાબ ચેક કરો. કેટલામાં હતો? 29માં MCQ હતો. જવાબ આવે છે -8v³c. 29માં c આવી ગયો છે ને? મસ્ત. અને 3 વાર ગણશો ને તો એ માંડ સમજાશે, છતાંય કંઈ સ્ટેપ ન ખબર પડે, કોલ મી. ચલો, હવે 30મું MCQ છે એ હવે તમારાથી થઈ જશે. તમને સ્થાન આપી દીધું છે, x બરાબર at² + bt + c આપી દીધું છે. વેગનું સમીકરણ ગોતવાનું એટલે વિકલન કરી નાખજો, અને પ્રવેગનું સમીકરણ એટલે પાછું બીજી વાર વિકલન કરી નાખજો. તો વેગ અને પ્રવેગ સૂત્ર તો હવે તમને આવડે. પછી 31મું જે MCQ છે એ અત્યારે આપણે સોલ્વ નથી કરવાનું. એ ચોથા ચેપ્ટરનો MCQ છે. અહીંયા બાજુમાં કાઉન્સમાં આપણે ચેપ્ટર 4 લખી નાખશી. તમારી પાસે PDF ફાઇલ હોય તો PDF ફાઇલમાં એડિટિંગ કરતાં આવડતું જ હોય આજની જનરેશનને, તો એમાં લખી નાખજો કે ભાઈ ચેપ્ટર 4 છે. પછી આગળ ક્વેશ્ચન 32 છે, એમાં આગળ વધીએ કે ગતિ કરતાં એક કણ માટે પ્રવેગ આપી દીધો છે a બરાબર 40, તો ત્રીજી સેકન્ડે તમારે એનો વેગ શોધવાનો છે. જો 32માં એવું કીધું છે કે ગતિ કરતાં એક કણ માટે પ્રવેગ છે 40, પ્રવેગ આપી દીધો 40. જો ટીના પદમાં છે એટલે ખબર પડે ટી ક્ષણે વેગ 40, પ્રવેગ 40 એટલે તત્કાલીન પ્રવેગ થયો. તમારે t બરાબર 3 સેકન્ડે વેગ શોધવો છે, તત્કાલીન વેગ. તો હવે આ ફરીથી સમજજો. આપણે અહીં જોયું વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે. શું? વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે. તો પ્રવેગનું શું કરી તો વેગ મળે? સંકલન. એટલે મને પ્રવેગ ખબર છે, વેગ જોઈ છે. તો આ છોકરાઓ ગ્રાફ કરાવ્યા, આપણે વિકલન સંકલન કરાવ્યા, ત્યારે બહુ ચોખ્ખોટથી હું નોંધ કરાવતો જતો હતો ઉપર. તો જેને આ કન્ફ્યુઝન રહેતી હોય ને કે ક્યારે સંકલન લેવું, ક્યારે વિકલન લેવું, એ આગળની નોંધ મેં જ્યાં જ્યાં હસીમ કરાવી છે લેક્ચરમાં, જેણે કરી હોય એ લોકો ગોતો તો ફાયદામાં રહેશો. અને મને વિશ્વાસ છે જેણે નોંધ કરી છે ને એને આવડતું જાય છે, અને જેને એમાં ઠીક હવે સાહેબ તો કીધે રાખે, એ હવે ગોતી નહીં શકે ને પૂછતા શરમ આવશે. એમાં શરમ ન રાખતા મને પૂછજો ફોન કરીને, પાછું લખવું પડે તો આપણે લખી નાખશી. અહીંયા a બરાબર 40 છે, t બરાબર 3 સેકન્ડે વેગ શોધવો છે. તો a બરાબર 40નું સમય સાપેક્ષ સંકલન એટલે વેગ થાય. ખાલી વેગ લખવું હોય તત્કાલીન વેગ જ સમજવો. તો હું અહીંયા શું કરીશ? a બરાબર 40નું સંકલન કરીશ. તો હું આવી રીતે લખીશ a × dt અને સંકલનમાં 40 × dt સંકલન કરવાનું છે. ત્રીજી સેકન્ડે વેગ શોધવો છે. હું ખાલી એમને અહીંયા લિમિટની જરૂર નહીં પડે. a એટલે શું થાય? dv/dt × dt કેન્સલ. અહીંયા 40નું સંકલન શું થાય? 40² / 2 અને પ્લસ c લખવું હોય તો લખી શકો. ઓપ્શનમાં જોવાનું, c વાળા પદમાં જવાબ હોય તો c લખવાનો, c વાળા પદમાં ન હોય તો નહીં લખવાનો. dvનું ઇન્ટિગ્રેશન થાય v, જવાબ આવ્યો 4t². હવે તમે ચેક કરો, tની વેલ્યુ 3 છે, અહીં 3 મૂકી દઉં તો ત્રીજી સેકન્ડના વેગ એટલે 4 × 3²
36 મીટર પર સેકન્ડ. જોવો જોઈએ, ચેક કરો, જવાબ ચેક કરો. 32માં એ લોકો આપ્યું છે બી. ભાગ્યા 2 કરતાં ભૂલી ગયા કે નહીં આપણે? 40 સ્ક્વેર, હા, ભાગ્યા 2 ભૂલાઈ ગયું ને, ભાગ્યા 2 એટલે 36 ભાગ્યા 2 થઈ ગયું ને 18. એટલે અહીંયા 18 મીટર પર સેકન્ડ. જો ઉતાવળ કરી તો આવું થાય. રેડી? ચલો, પછી થિયરી પાછી આવે છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. તો એ હવે તમે વાંચી જાજો, એ હું રિપીટ નથી કરતો, કેમ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં આપણે બહુ કામ કર્યું છે. એમાં જે એક અગત્યનું સૂત્ર છે ને એ સૌથી નીચેનું છે. જુઓ, nમી સેકન્ડે કાપેલું અંતર, nમી સેકન્ડે કાપેલું અંતર, એનું સૂત્ર છે dn બરાબર v0 પ્લસ 1/2, અથવા આપણે એમ યાદ રાખીએ a/2 2n-1. જ્યારે nમી સેકન્ડે સ્થાનાંતર શોધવાનું હોય તો આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. આ સ્પેશિયલ ફોર્મ્યુલા છે, ટેક્સ્ટબુકમાં નથી પણ સિલેબસમાં છે. ઓકે, કોમ્પિટિટિવ માટે કામ આવશે. ચલો આગળનો MCQ જોઈએ. હવે 33મો MCQ છે, તમારે હોમવર્કમાં કરવાનો છે. રકમ શું છે જુઓ, ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી એક કાર 5 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે. તો 4 સેકન્ડ બાદ તેનો વેગ શોધવાનો છે અને 4 સેકન્ડ દરમિયાન, એટલે કે કુલ 4 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું શોધવાનું. મતલબ અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે આપણે 3 શીખ્યા હતા ને, v બરાબર v0 પ્લસ at, પછી 2ax બરાબર v² માઇનસ v0², અને સેકન્ડ નંબર ઉપર હતું x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2at². આ ત્રણેય ફોર્મ્યુલાની મદદથી એક 33મો તમારાથી થઈ જશે. બીજી વસ્તુ કે સ્વાધ્યાયના આપણે જે પ્રમાણે દાખલા ગણ્યા છે અચળ પ્રવેગી ગતિના, ઉદાહરણના દાખલા ગણ્યા છે, તો હું એવું માનું છું કે આ 33મા MCQમાં આ 3 સૂત્રના ઉપયોગ કરાવવામાં મારી મદદની તમારે જરૂર પડશે નહીં, તમે ડાયરેક્ટ કરવા સક્ષમ છો. ચલો નેક્સ્ટ MCQ. ઓકે, 34મો MCQ એમ કે છે કે 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિની શરૂ કરતો પદાર્થ, ગતિ શરૂ કરે છે એટલે પ્રારંભિક વેગ કેટલો થાય? 0. પ્રવેગ આપ્યો છે પણ પ્રારંભિક વેગ 0 થશે, એટલે પ્રવેગ આપી દીધો છે. જે ડેટા આપ્યો છે એ આપણે લખતા જઈએ. 34માં a બરાબર કીધું છે 8 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે, એટલે અચળ પ્રવેગી ગતિ થઈ. પછી કીધું છે કે તો તમને 5મી અને 3જી સેકન્ડમાં કણ જે અંતર કાપે એ અંતર શોધવાનું છે. તો આપણને ખબર છે nમી સેકન્ડમાં કાપેલ અંતરનું સૂત્ર આપણે હમણાં જ લખાયું, dn બરાબર v0 પ્લસ a/2 અને 2n-1. તો 5મી સેકન્ડમાં હું d5 કહીશ, તો અહીંયા v0 પ્રારંભિક વેગ 0 છે, કેમ કે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે, એટલે 0 પ્લસ a આપ્યો છે 8/2, 2nની વેલ્યુ છે 5-1. તો અહીંયા 8/2 એટલે 4 × 5 × 10માંથી 1 જાય તો 9, 9 ચોખ્ખું 36 મીટર અંતર પહેલાં કાપ્યું. પછી તમને d3 ફાઇન્ડ કરવાનું કીધું છે, એટલે 0 પ્લસ 8/2, 2, 3 - 1, અહીંયા 4 × 5 that is 20. તો ગુણોત્તર કોનો કીધું છે? 5મી ને 3જી સેકન્ડનો ગુણોત્તર કીધું. તો પહેલાં 5મી સેકન્ડ એટલે d5 ઉપર આવે, પછી d3 છેદમાં આવે, અને અહીંયા શું આવશે? 36/20. છોકરાઓ ગુણોત્તર પૂછે ત્યારે બને ત્યાં સુધી પોઈન્ટમાં ન લખવું. અહીં શું થાય? 9 ચોખ્ખું 36 અને 4 × 5 = 20. 4 4 ઉડાડ્યા, 9/5. જો ઓપ્શનમાં તો બી આપ્યો છે, આન્સર ચેક કરો જોઈએ. 34માં બી ડન. ચલો હવે 35મો MCQ છે. તમને એમ કહે છે કે 1 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ છે. પ્રારંભની 2 સેકન્ડમાં એણે જેટલું અંતર ટ્રાવેલ કર્યું એટલું જ અંતર એણે 3જી સેકન્ડમાં કાપ્યું છે. ફરીથી સમજો, પહેલી 2 સેકન્ડમાં કાપેલું કુલ અંતર અને 3જી સેકન્ડે કાપેલું અંતર, એ બે સરખા જ. તો પ્રવેગ શોધવાનો છે. રકમ આપણે સમજશી, પહેલાં હું ડેટા લખી દઉં છું. 35માં કીધું છે પ્રારંભિક વેગ v0 બરાબર 1 મીટર પર સેકન્ડ છે. પછી બીજું એવું કીધું છે કે 2 સેકન્ડમાં, પ્રથમ 2 સેકન્ડમાં કાપેલ અંતર બરાબર 3જી સેકન્ડે કાપેલ અંતર.
બહુ મસ્ત ક્વેશ્ચન છે. ગુજરાતી બહુ સરસ આવડતું હોય ને વાંચતા, ને ગુજરાતીના પૂરેપૂરા મતલબ કરતા આવડે ને તો થાય સોલ્વ. પ્રથમ 2 સેકન્ડમાં પહેલાં તો હું એક ગતિપથ દર્શાવી દઉં. આકૃતિની જરૂર નથી પણ સમજવા માટે આપણે દર્શાવશી. છોકરાઓ પ્રવેગી ગતિ કીધી છે, અચળ પ્રવેગ એ ગોતવાનો છે. પ્રવેગી ગતિ છે તો આપણને ખબર છે પ્રવેગી ગતિ હોય ને તો પહેલી સેકન્ડમાં કાપેલું અંતર, પછી બીજી સેકન્ડમાં કાપેલું અંતર વધારે આવે, ત્રીજી સેકન્ડમાં એનાથી વધારે આવે. આવું મેં આગળ ક્યાંક લેક્ચરમાં કરાવી દીધું છે. તો માની લો કે પહેલી સેકન્ડમાં એણે આ અંતર કાપ્યું, પછી બીજી સેકન્ડ થઈ ત્યારે આ અંતર કાપ્યું, તો ત્રીજી સેકન્ડમાં આ અંતર કાપ્યું. તો આ લોકો કહેવા એમ માગે છે કે આ અંતર અને અહીંથી આ અંતર જે ટ્રાવેલ કર્યું એ 2 અંતર સરખા જ. મતલબ કે આ અંતર પ્રથમ 2 સેકન્ડમાં કાપેલું અંતર અને 3 સેકન્ડમાં નથી કીધું, ત્રીજી સેકન્ડે એટલે કે ત્રીજી સેકન્ડે કાપેલું અંતર. આ અંતર અને આ અંતર 2 સરખા છે એવું તમને ક્વેશ્ચનમાં કહી દીધું છે. તો તમે મને કહો છો આ અંતર શોધવું હોય તો કયું સૂત્ર આવે? 2 સેકન્ડમાં કીધું છે, બીજી સેકન્ડે નથી કીધું. બીજી સેકન્ડે કીધું હોત તો આ સમીકરણ આવે. તો 2 સેકન્ડમાં કાપેલું અંતર કેવી રીતે મળે? ટી બરાબર 2 સેકન્ડમાં. જો હું અહીં સેકન્ડમાં લખું છું, સેકન્ડમાં લખું તો કાપેલા અંતરનું સમીકરણ v0t + 1/2 at² આવે. આમાં પ્રવેગ આવે છે, પ્રવેગ આપ્યો નથી એટલે હું આ સમીકરણ યુઝ કરી શકું નહીં. તો મારે કયું સમીકરણ યુઝ કરવું પડે? તો હું સમીકરણ જે યુઝ કરવું એ આ થાય 2ax. એમાં એ આવ્યો તો આ સમીકરણ યુઝ નહીં થાય. તો હું સમીકરણ યુઝ કરીશ v બરાબર v0 + at. તો આમાંય પ્રવેગ આપ્યો એટલે આ સમીકરણ યુઝ કરવાની તકલીફ પડે. તો એનો મતલબ અહીંયા 3 સમીકરણમાં એ શોધવાનો છે અને ડિફિકલ્ટ એટલે થઈ જાય આપણા માટે. ઓકે, ચલો જવા દો. હવે આપણે અહીં ટી બરાબર 2 સેકન્ડમાં કાપેલ અંતર આપણે ધારી લઈએ. ધારો કે એક્સ છે તો ત્રીજી સેકન્ડે કાપેલું અંતર એ એક્સ જ હશે. એટલે કે અહીંથી આ અંતર એક્સ ધારી લીધું આપણે. રકમ એમ કે છે ત્રીજી સેકન્ડે કાપેલું અંતર એક્સ છે એટલે હું આને એક્સ કહી શકું. તો પણ એક્સનું સૂત્ર શું છે આપણી પાસે? તો કે એક્સ બરાબર v0t + 1/2 at² થાય. 2 સેકન્ડમાં છે. બીજી સેકન્ડ હોત ને તો આ સમીકરણ આવત આવડું. અહીં 2 સેકન્ડ છે એટલે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લેવું પડે. તો અહીં શું થાય જોવો જોઈએ. x = v0 આપ્યો છે 1 એટલે 1 × 2 + 1/2 a અને tની વેલ્યુ શું છે 2 એટલે 2². તો x બરાબર શું મળ્યું જુઓ ધ્યાનથી, 2 + 1 1 2 ઉડી ગયા એટલે 2a. આ સમીકરણ 1 થયું. x ગોઈતો તમે. હવે તો કે હવે હેડિંગ હું ત્રીજી સેકન્ડે કાપેલું અંતર બરાબર. તો ત્રીજી સેકન્ડે કાપેલ અંતર. તો તમે શું કરો અહીંયા d3 લખશો. ત્રીજી સેકન્ડે કાપેલું અંતર બરાબર સમીકરણ આપણું v0 + a/2 2n - 1 થાય. અહીં n ની બદલે શું થઈ જાય 3 થઈ જાય. તો સાદુરૂપ શું આવ્યું? v0 એટલે +1 આ a/2 અને d3 એટલે એ અંતર x જ હતું. અહીંયા જુઓ ડાયાગ્રામ એટલે ડ્રો કર્યો હતો અને આ તંદુ 6 માંથી 1 જાય તો 5. તો x સમીકરણ 1 અને 2 બેની ડાબી બાજુ x છે તો જમણી બાજુ સરખી જ થાય. તો 1 અને 2 પરથી બેને સરખાવી દઈએ આપણે. શું થાય જોજો ધ્યાનથી. 2 + 2a બરાબર અહીં લસા લઈ લઉં તોય થાય, નતર જરૂર નથી કાંઈ લઈ લઈએ ને, ભૂલ ન પડે. 2 + 5a ના છેદમાં 2 આવું થયું. આ 2 અહીં ગુણાઈ ગયા. સાદુરૂપ શું હતું કે આ 2 આની હારે ગુણાય એટલે 2 × 4 2 × 4a = 2 + 5a આવું થાય. આ 4a આ બાજુ છે એટલે 5a - 4a. એક વાર a વધે અને 2 આ બાજુ આવે એટલે 4 - 2 2 થાય. તો a બરાબર મળ્યું 2 m/s². જુઓ જો આન્સર જુઓ ફટાફટ. 35મો MCQ છે અને જવાબ 2 છે એટલે કે C આપ્યો છે. આમાં C જ છે. અચ્છા, આ તો લોંગ મેથડ થઈ. શોર્ટ મેથડ જોઈને MCQ થોડા આવા કરે. દાખલો હોત ને છોકરાઓ તો તમારે આમ કરવું પડત. MCQ હોય તો તમારે આ વસ્તુ કેમ કરવી એ સમજાવું. જો હું એમ કહી શકું અહીંયા કે ભાઈ પહેલી 1 સેકન્ડમાં કાપેલું અંતર 2 સેકન્ડમાં કાપેલું અંતર x છે અને 3 સેકન્ડમાં કાપેલું અંતર x છે. એટલે હું પાછું આ જ હેડિંગ આપીશ. પ્રથમ 2 સેકન્ડમાં કાપેલ અંતર બરાબર ત્રીજી સેકન્ડમાં કાપેલ અંતર થાય. તો પ્રથમ 2 સેકન્ડમાં એટલે કે આ ન્યુમેરિકલ અથવા MCQ હું આ દિશામાં આગળ વધારું છું. મતલબ આ સ્ટેપ લખવાના પછીનું સ્ટેપ અહીંયા શું આવે જોજો. પ્રથમ 2 સેકન્ડમાં કાપેલ અંતર એટલે આ અંતર હું x લખવાને બદલે સીધું લખીશ v0t + 1/2 at². ખબર પડી? =
હવે આ સીધું લખી નાખીશ તો કે આ કેટલું તો v0 પ્લસ a/2 અને 2n માઇનસ 1 ખબર પડી 2n ને હું અહીં ટી જ કહી દઉં ખ્યાલ આવ્યો ને ટીની વેલ્યુ મૂકવાની ને હવે તો બસ સહેલું થઈ ગયું હતું કે આ v0 કેટલો છે 1 ટી કેટલો છે 2 સેકન્ડ છે અહીંયા n જ રાખીએ આપણે હા આ બે અલગ અલગ સમય છે એટલે ટી કેટલો છે 2 સેકન્ડ પ્લસ 1/2 a અને 2નો સ્ક્વેર બરાબર v0 1 પ્લસ a/2 એ ગોતવાનું છે અને અહીંયા n 3 હતો તંદુ 6 માંથી 1 જાય તો 5 ઇન શોર્ટ આટલું લેન્થમાં આગળ વધાર્યું સમીકરણ 1 કીધા સમીકરણ 2 કીધા એની બદલે આ બેને સીધા મેં ભેગા જ લખી દીધા એટલે એટલા સ્ટેપ આપણે કટ કરી દીધા તો અહીં શું મળ્યું જો 2 + 2a અને 2 + 5a અને આ 2 છેદનો લસા લઈ લીધો અહીંયા 2 તો 2 દુ 4 એટલે અહીંયા 5a 2 દુ 4 આ બાજુ આવ્યો -4a અને આ 2 આ બાજુ આવે 2 દુ 4 માંથી 2 જાય માટે a બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો કેટલું શોર્ટ કરવું એ તમારા હાથમાં છે રેડી આટલું ચલો હવે એમસીક્યુ નંબર છે 36 અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 45 મીટર પર સેકન્ડ અને 12 સેકન્ડમાં 53 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે તો 15 સેકન્ડમાં એણે કાપેલું અંતર શોધો જો અચળ પ્રવેગી ગતિ કરે છે 36મો એમસીક્યુ છે અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ છે કીધું છે 10 સેકન્ડમાં એનો વેગ થઈ જાય છે 10 સેકન્ડમાં વેગ એટલે 10મી સેકન્ડે વેગ એનો થયો 10મી સેકન્ડે વેગ એનો કેટલો છે 45 મીટર પર સેકન્ડ આટલો થઈ ગયો પછી કહે છે 12મી સેકન્ડે એટલે કે 12 સેકન્ડમાં 12મી તત્કાલીન વેગ આપ્યા છે એટલે 12મી સેકન્ડે કહી શકું 12મી સેકન્ડે વેગ આપ્યો છે 54 મીટર પ્રતિ સેકન્ડ આવું કીધું છે 54 નથી 53 છે અને પૂછ્યું જ શું પૂછ્યું છે 15 સેકન્ડમાં કાપેલું અંતર શોધો 15 સેકન્ડમાં જો 15મી સેકન્ડ અહીં કરો તો બદલી જાય રકમમાં કીધું છે 15 સેકન્ડમાં કાપેલ અંતર શોધો જો આ સ્પેશિયલ પ્રકારનો એમસીક્યુ છે આમાં એવું નથી ઓલા 10મા ધોરણમાં ભણતા હોય કે ભાઈ v બરાબર v0 + at છે 3 કિંમત આપી છે ને ચોથું તમારે જાતે ગોતવાનું હશે કિંમતો મૂકવાવાળો નથી આ લોજિકવાળો એમસીક્યુ તમારે લોજિક લગાવવાનું છે 10મી સેકન્ડે વેગ છે 45 મીટર પર સેકન્ડ તમને પદાર્થ પ્રારંભિક વેગનો કોઈ ઉલ્લેખ જ નથી કાંઈ હિન્ટ નથી તમે રકમ વાંચો અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં આટલું અંતર કાપે આટલો વેગ છે 12મી સેકન્ડે આટલો વેગ છે તો 15 સેકન્ડમાં એણે કાપેલું અંતર શોધું પ્રારંભિક વેગનો ઉલ્લેખ જ નથી મતલબ પ્રારંભિક વેગ આપ્યો નથી એટલે કંઈક હશે બરાબર હું એવું કહું કે ભાઈ 10મી સેકન્ડે વેગ v1 હોય તો સમીકરણ શું બને આપણે સમીકરણ v1 બરાબર v0 + at થાય અને t1 લખું છું આ 10મી સેકન્ડે વેગનું સમીકરણ છે v1 તમારી પાસે છે જો 45 v0 નથી એટલે મારે એ લખાતો નથી એ પ્રવેગ તો શોધવાનો કીધો છે અને t1 કેટલો છે 10 સેકન્ડ એટલે 10 થયું 10a આ સમીકરણ એક ધ્યાનથી જુઓ તો એક સમીકરણમાં બે જ પદ તમને આપ્યા છે ને બે નથી આપ્યા દ્વિચલ સુરેખ સમીકરણ થયું ધોરણ 10 દ્વિચલ સુરેખ સમીકરણવાળું દ્વિચલ સુરેખ સમીકરણ થયું પછી બીજો ડેટા આપ્યો છે 12મી સેકન્ડે વેગ તો હું 12મી સેકન્ડનો હિસાબ અહીંયા દર્શાવીશ તો શું થશે 12મી સેકન્ડે વેગ એને હું v2 કહી દઉં કેટલો છે 53 છે મીટર પર સેકન્ડ તો અહીંયા શું થશે v2 બરાબર v0 + at2 થાય પ્રારંભિક વેગ તો બે કેસમાં અચળ જ હોય પ્રવેગે અચળ કીધો છે v2 કેટલો છે 53 v0 એમના એમ at2 t2 12 છે એટલે 12a થયા સમીકરણ 2 તો તમારી પાસે બે સમીકરણ છે 1 અને 2 બેયમાં બે ચલ છે v0 વેગ અને પ્રવેગ તો બે ચલવાળા બે સમીકરણ હોય તો કાં તો લોપની રીત થાય ચોકડી ગુણાકારની રીત થાય કાં તો આદેશની રીત થાય આપણે અહીં લોપની રીતથી આગળ વધવાનું છે તમારે યાદ કરો લોપ અહીંયા કોનો ઇઝીલી થાય જો v0નો લોપ થઈ જાય છે તો સમીકરણ 2માંથી યાદ આવ્યું ને હવે સમીકરણ 2માંથી 1 બાદ કરતા શું થાય તો કે 53માંથી
45 બાદ કરો, 45 ને 8 53 થાય એટલે 8 વધ્યા. V0 માંથી આ V0 બાદ થયા, પૂરું. 12A માંથી 10A બાદ થાય એટલે 2A. ઓલા સ્ટેપ દર્શાવવાની જરૂર નથી, 10માં દર્શાવતા, અહીંયા દર્શાવવાનું નથી. મોઢે થાય તો કરી નાખવું, ન થાય તો સરળ વાત અલગ છે. 2 આ બાજુ જાય તો એ પ્રવેગ મળી ગયો ને 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખબર પડી? હવે તમને તો કાપેલું અંતર જોઈશે 15 સેકન્ડમાં, તો તમારે પ્રારંભિક વેગી જોઈએ ને. કેમ કે 15 સેકન્ડમાં કાપેલું અંતર જોતું હોય તો સમીકરણ શું આવે? D બરાબર V0t પ્લસ 1/2at². તો V0 જોશે. તો હું આ એની કિંમત આમાં મૂકી દઉં તો મને V0 મળી જાય. આ કિંમત 1 માં લેતા શું થાય જોવો જોઈએ. 45 બરાબર V0 પ્લસ 10 ઇન્ટુ એની વેલ્યુ કેટલી છે? 4. તો 10 ચોકું 40, 40 આ બાજુ 45માંથી 40 છે તો 5 વધ્યા. તો V0 તમને મળ્યો 5 મીટર પર સેકન્ડ. હવે 15 સેકન્ડમાં કાપેલું અંતર જોઈ છે તો શું થાય જો. કાપેલું અંતર એટલે x બરાબર પ્રારંભિક વેગ 5, સૂત્ર કયું છે એ લખું છું, V0t પ્લસ 1/2at². તો અહીં શું આવે? V0 કેટલું છે? 5. t કેટલું છે? 15 સેકન્ડ પ્લસ 1/2 એ 4 અને 15નો સ્ક્વેર. તો 15 પંચા 75, 4 ભાગ્યા 2 એટલે 2 અને 15નો 225, 225 ગુણ્યા 2 એટલે 450, 450 વત્તા 75 એટલે 5, 7 ને 5 12 વધી ચડીએ 525 મીટર અંતર 15 સેકન્ડમાં ટ્રાવેલ કરે. ઓપ્શન ડી. ડન. જો અહીંયા મેં આ મેથડથી કર્યો છે. તમે 3 સૂત્ર છે, તમે બીજું વિચારી શકો. તમે આનાથી શોર્ટ મેથડે વિચારો, ટ્રાય કરો. અને આ જો શક્ય હોય તો બીજી મેથડથી થતો હોય તો મને અહીં વોટ્સએપ કરીને મોકલો. થશે.